પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની ભેળસેળિયા સામે કાર્યવાહીની માંગ। આ સાથે જ કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખ્યો છે। ભેળસેળ કરનારા લોકો સામે માનવ વધના કાયદાની જેમ કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ લગાવાયો છે। નકલી ચીજવસ્તુઓ બનાવનારા સામે પણ કડક કાર્યવાહીની કુમાર કાનાણીએ માંગ કરી છે। આગામી વિધાનસભા સત્રમાં આ મામલે કાયદો બનાવવાની કુમાર કાનાણીએ માંગ કરી છે। સંવાદદાતા શૈલેષ જોડાયા છે ફોનલાઈન પર વધુ વિગતો સાથે। શૈલેષ, જણાવશો કે પૂર્વ આરોગ્ય મંત્રી એટલે કે કુમાર કાનાણીએ ભેળસેળિયા સામે લાલ આંખ કરી છે અને આ સાથે જ કાયદો બને તેવી પણ માંગ કરી। ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક લેટર બોમ્બ ખોલ્યો છે અને તેમાં આ વખતે તેમણે સીધા મુખ્યમંત્રીને અને સરકારને ભીષમાં લેતા હોય તે રીતના આક્ષેપો સાથેની વાત કરી છે। જે રીતે ભેળસેળિયાઓ ગુજરાતમાં વધી રહ્યા છે, એના કિસ્સાઓ વધી રહ્યા છે, તેની સામે તેમણે સખત નારાજગી વ્યક્ત કરી છે। સાથે સાથે મે મહિનામાં પોતે લખેલા પત્રનો પણ કોઈ જ કાર્યવાહી નહીં થઈ હોવાની નારાજગી વ્યક્ત કરીને ભેળસેળિયાઓ સામે માનવવધ સહિતની આકરા પગલા લઈ શકાય એવી ગુનાઓ કલમો ઉમેરી અને ગુના નોંધી શકાય તેવી કાર્યવાહી કરવાની સીધી માંગ કરી છે। જી બિલકુલ શૈલેષ, આભાર। તો પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ ભેળસેળિયા સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। આ સાથે જ કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો છે। તો રાજકોટ